નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરતો ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે ત્યારે સાંજના સમયે રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિત પોલીસ કાફલાએ ભાવનગર શહેરમાં 17 કિમીના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। 29મી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રા નીકળવાની છે જ્યારે રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડોક્ટર હર્ષદ પટેલ, ડીવાયએસપી આર સિંધાલ પ્રથમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કર્યા હતા। ત્યારબાદ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે 3200 જેટલી પોલીસ જવાન તેમજ ડ્રોન સીસીટીવી દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। 7 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં જે રથયાત્રાનું આયોજન થયેલું છે તે સંદર્ભે ભાવનગર પોલીસ તરફથી અત્યારે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। નાઇટ રાઉન્ડ્સ કડક કરવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, શાંતિની જાળવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન કુલ 3200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એસઆરપીના જવાનો ખડે પગે બંદોબસ્ત બજાવશે। સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર 106 જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે। સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ। શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે।